लड़ेंगे लड़ेंगे। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને આત્મજ્ઞાન થયું છે અને હવે જન આક્રોશ યાત્રા થકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રોડ પર ઉતરી અને મેપ એવો છે કે ગુજરાતના લોકોનો જન આક્રોશ બહાર લાવીને યાત્રા થકી લોકોનો સંપર્ક કરીને કાર્યકરોનો સંપર્ક કરીને ગુજરાત કોંગ્રેસ મજબૂત થવા માંગે છે. આઈડિયોલોજી છે રાહુલ ગાંધી, આઈડિયોલોજી છે ઓલ ઇન્ડિયન કોંગ્રેસ કમિટીની. કારણ કે આપણે ભૂતકાળની અંદર જોયું છે કે 17-18 સીટો પર સમેટાઈ ગયેલી લોકસભાની જે ચૂંટણીની અંદર કોંગ્રેસ સમેટાઈ ગયેલી, એ કોંગ્રેસે રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી લઈને કાશ્મીર અને આ પશ્ચિમની સરહદથી લઈને છેક મુંબઈ સુધીની જે ભારત જોડો યાત્રા, ભારત જોડો ન્યાય યાત્રા કાઢીને કોંગ્રેસને જે થોડી ઘણી મજબૂત કરી છે અને વિપક્ષને એક થવા મજબૂત કર્યો છે, એ કારણના એમાંથી જે પરિણામ મળી છે. અત્યારે ભારત દેશની અંદર, ભારતની લોકસભાની અંદર કોંગ્રેસ અને આ વિરોધ પક્ષની એલાયન્સ મજબૂત વિપક્ષ થઈને બહાર આવ્યું છે. રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે. એ જે વસ્તુની જે થિયરી અપનાવાય, એ થિયરી નબળા રાજ્યોની અંદર કોંગ્રેસ અમલમાં મૂકી રહી છે એવું લાગ્યું. પ્રથમ ઉત્તર ગુજરાતના જે ફેઝમાં જન આક્રોશ યાત્રા નીકળી, એની અંદર લગભગ 1100-1200 કિલોમીટર આ જન આક્રોશ યાત્રા નીકળી હશે અને 1100-1200 કિલોમીટરના વિસ્તારમાં આવતા જિલ્લા તાલુકા પંચાયતના સેન્ટરો પર એ લોકોએ આ જનસંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ યાત્રા ફાગવેલ ગામેથી મધ્ય ગુજરાતની અંદર ચાલુ થઈ તો શૌર્ય અને બલિદાનનું જે પ્રતીક છે ક્ષત્રિય સમાજનું ભાથીજી મહારાજ, એના યાત્રાધામ ફાગવેલથી ચાલુ કરીને ગઈકાલે દાહોદમાં આ કંબોઈની અંદર ગુરુ ગોવિંદસિંહ અને જે કંઈ ત્યાં આગળની જે પવિત્ર ભૂમિ છે ત્યાં આગળ યાત્રા સંપન્ન થઈ. આ બીજા ફેઝમાં યાત્રા ફરી લગભગ 1400 કિલોમીટર એવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું કહેવું છે. અને યાત્રાના બે ચહેરા હતા. એક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના યુવા પ્રમુખ અમિત ચાવડા અને બીજા છે તે આપણે ભાઈ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી. આ બંને નેતાઓ અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નેતાઓ પણ જોડાયા. ખેડા જિલ્લો, આણંદ જિલ્લો, વડોદરા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, ત્યારબાદ પંચમહાલ, પછી મહીસાગર અને પછી છેલ્લે દાહોદના વિસ્તારો છે એની અંદર આ યાત્રા ફરી. યાત્રાનો ઉદ્દેશ હતો જન આક્રોશ, જનતામાં રહેલો આક્રોશ બહાર લાવવાનો. અને જનતાની અંદર જે કંઈ સરકાર માટેના, સરકાર સામેના જે પ્રશ્નો હતા, ભ્રષ્ટાચારની વાત હતી, બેરોજગારીની વાત હતી, નલ સે જલ. ગુજરાતની અંદર ગઈકાલે જે રિપોર્ટ આવ્યો છે એમાં લગભગ 44-45% વિસ્તારોમાં જ શુદ્ધ પાણી જોવા મળે છે, બાકીના વિસ્તારમાં અશુદ્ધ છે. આ સરકારનો જ રિપોર્ટ છે. એ નલ સે જલ હોય, મનરેગા હોય કે એ વિસ્તારમાં જે કંઈ ખોટા કામો થયા હોય, ભ્રષ્ટાચાર થયો હોય, એ બધી વાતો ઉજાગર જન આક્રોશ યાત્રા થકી લોકોની પાસેથી પ્રશ્નો જાણીને એક આઈડિયોલોજી એવી હતી કે આ પ્રશ્નો વિધાનસભા મારફતે અથવા તો બીજી કોઈ રીતે આંદોલન કરીને સરકાર સમક્ષ લઈ જવા. અને એમાં મૂળ વસ્તુ તો અંતે રાજકારણ છે, એમાં લાભ જ જોવાતો હોય એટલે પોલિટિકલ લાભ કોંગ્રેસ ઉઠાવવા માંગતી. જન આક્રોશ યાત્રાની અંદર કેટલીક વાતો આપણે અહીંયા આગળ કરીએ તો સમજીએ એની આઈડિયોલોજી. તો કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ગુજરાતનું અને ભાઈ અમિત ચાવડા આ બધાએ સ્વીકાર્યું છે. આ મોડે આ બધાએ સ્વીકાર્યું છે. સારું કહેવાય, એમને આત્મજ્ઞાન થયું કોંગ્રેસના કે ભાઈ પાર્ટી ઓફિસોમાં જે 80 ચેમ્બરની ઓફિસો છે પાર્ટીની, એમાં બેસી રહીને કામ કરવાથી કોંગ્રેસ કદી ગુજરાતમાં સફળ થાય નહીં. એટલે એના માટે ગામડે જવું પડશે, દરેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વિસ્તારમાં જવું પડશે. અને એ પ્રમાણે યાત્રા આજે બીજા ફેઝની અંદર પૂરી થઈ ગઈ. હવે કદાચ દક્ષિણ ગુજરાતને ત્યારબાદ સૌરાષ્ટ્ર પણ આવે તો એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ક્યારે લગભગ ઉત્તરાયણ પછીનો સમય હોય. પણ ગઈકાલે જે યાત્રા સંપન્ન થઈ એમાં આપણે જોયું તો ગુજરાત ખાતેના કોંગ્રેસના પ્રભારી ભાઈ શ્રી મુકુલ વાસનિકજી સહપ્રભારીમાં હતા,
રામકિશન ઓઝા અને નજીકના જે રાજસ્થાનના એક ધારાસભ્યના આદિવાસી નેતા હાજર રહ્યા હતા અને ઘણા બધા નેતાઓ હાજર રહ્યા હતા. ગઈકાલની જે કોંગ્રેસની યાત્રા હતી જે સમાપન થઈ અને ત્યારબાદ જે સભા થઈ એની અંદર ઘણા બધા જિગ્નેશ મેવાણી છે, લાલજી દેસાઈ છે, આપણે અમિત ચાવડા તો હાજર જ હતા. ગઈકાલે તુષાર ચૌધરી નહોતા હાજર, એમને કોઈ અચાનક કામ આવ્યું એટલે જતા રહ્યા હતા, પણ એમનો સંદેશ હતો અને ત્યાં મોટી સંખ્યામાં જનતા હાજર હતી અને જે મેસેજ આપવાનો હતો એ લોકોએ આપી દીધો. અને જે ઉમળકાથી જે ભાષણની અંદર વચ્ચે વચ્ચે લોકોની તાળીઓ પડતી હતી એ પણ આપણે જોઈ હતી. તો આમાં કોંગ્રેસ બેઠી થશે કે નહીં એ પ્રશ્ન ગંભીર છે. કારણ કે હજુ કોંગ્રેસની અંદર આ ઝુંમનતી ટીમ છે પ્રદેશ સમિતિની, એ તો કામ કરી જ રહી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિઓ પણ અને તાલુકા કોંગ્રેસ સમિતિઓ પણ આની અંદર કામ કરી રહી છે. જે લોકોને હજુ જોમ જુસ્સામાં છે કે કોઈ પણ સંજોગોમાં આપણે કોંગ્રેસને બેઠી કરવી છે એ તો કામ કરી રહ્યા છે. પણ જે નાના કાર્યકરોને કેટલાક નેતાઓ અને કેટલાક કાર્યકરો હજુ એવું માને છે કે સાલી ફાઇટ અઘરી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 25-30 વર્ષથી શાસન કરે છે, વડલો થઈ ગયો છે, મૂળિયા ઊંડા છે. આ વસ્તુ પણ સમજવી પડશે. સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી પણ ગુજરાતની અંદર જે શાસન થઈ રહ્યું છે અને આપણે સમજીએ છીએ ચૂંટણી પહેલાં ચૂંટણીના સમયમાં કેવા બધા હથકંડા વપરાય છે. આ બધા સામે કોંગ્રેસે લડવાનું અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નબળી તો પડે જ. આ એક સમજવા જેવી વાત છે. અરે ભારતીય જનતા પાર્ટી પાસે મજબૂત સંગઠન છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એવું છે, આ કોંગ્રેસે સમજવાનું છે. લગન હોય 2027માં અને 25થી તૈયારી કરે છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન 25થી તૈયારી કરે. એમાં એમના જે કાર્યકરો છે બૂથ લેવલથી, બૂથ મેનેજમેન્ટથી, પેજ પ્રમુખ, એક પેજથી શરૂઆત થાય છે. આ વસ્તુ કોંગ્રેસે કરવી પડશે. કોંગ્રેસના કાર્યકરે બહાર નીકળવું પડશે. જે આ વાત છે પ્રદેશની વાત નથી, આ જિલ્લા સ્તરની વાત છે. જિલ્લા સ્તરની મિટિંગોમાં પણ યાદો સ્તરી થાય. હજુ તો આ લોકો પાસે કશું રહ્યું નથી, છતાંય મારું શું એ પ્રશ્ન ઉપસ્થિત થાય. બધાને નેતા થવું છે, આ પ્રશ્ન કોંગ્રેસની અંદર ગંભીર છે. પહેલાં કોઈ એક લોકપ્રિય નેતા હોય જિલ્લામાં તો આવી યાત્રા હોય આખા જિલ્લામાં ફરતો હતો. હવે એ બધા પોતાના વિસ્તારો પર ફરતા થઈ ગયા. નેતા આવે ત્યારે દેખાવાનું, ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેર, પછી ઘેર જાય નેતા જતા રહે એટલે જતું રહેવાનું. એ જબ્બો ઉતારીને મૂકી દેવાનો ઘણી વારી, પછી એનો એ જ જબ્બો ફરી પાછો યાત્રાની અંદર. એટલે આ બધાથી કોંગ્રેસ બેઠી ના. કારણ કે આમાં હું છે, અમિત ચાવડા હમણાં 5-6 મહિના થયા ગુજરાતના પ્રમુખ બન્યા પ્રદેશ કોંગ્રેસ સમિતિના. ભાઈ તુષાર ચૌધરી પણ તો એ સમયે જ વિધાનસભા પક્ષના નેતા બન્યા કોંગ્રેસના. એઆઈસીસીએ જાહેરાત કરી. એ બે નેતાઓને ગુજરાતના ખૂણે ખૂણાનો અનુભવ છે. આમાં ખાસ અમિત ચાવડા તો બીજી વાર પ્રદેશ પ્રમુખ બન્યા અને એ જે પહેલા ફેઝ દરમિયાન પણ એ બધે ફર્યા હશે અને એમને બધા આ જે પરિણામો જોયા હશે એટલે એમને આઈડિયા આવી ગયો છે ક્યાં શું તકલીફ છે. અમિત ચાવડા સ્વાભાવિક કોઈને બધું લાગે, પણ જે કેટલાક લોકો જાણે છે એમને નજીકથી, એ લોકો એવું કીધું કે આ બંને નેતાઓ પાવરફુલ, જે દરેક લોકોને સાથે લઈ ચાલે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આમાં સપોર્ટ એ લોકોએ આ લોકોનું કામ લેવાનું છે, કોઈની સેર સરબ રાખવાની. તમારે કોંગ્રેસને બેઠી કરવી હોય તો છેવાડાના કાર્યકરે નબળો પડતો હોય અથવા બીજી કઈ વાત કરતો હોય, જિલ્લાનો કોઈ નેતા હોય, કોઈ વર્ગનો નેતા હોય, કોઈ સમાજનો નેતા હોય જે કોંગ્રેસની વિચારસરણીને માનતો હોય પણ છેલ્લા કેટલાક વર્ષથી સુસુપ્ત અવસ્થામાં પડ્યો હોય અથવા તો એને એમ કે હું મારું ઘર હાંકીને બેહી રહું એવું હોય, એ બીજે કામ લાગે એવા હોય, તો એવા નેતાઓને દોડાવવા પડશે કોંગ્રેસે. કારણ કે આમાં શું છે કે હવે એક વસ્તુ છે કે તમારે શૂન્યમાંથી સર્જન કરવાનું છે. આ વસ્તુ નક્કી છે. તમે જનાક્રોશ યાત્રાને જે સફળતા મળી એ સફળતા કશી જ નથી, કશી જ નથી. કારણ કે તમારે એવડા મોટા સાગર સામે લડવા. ભારતીય જનતા પાર્ટીનું શાસન અત્યારે ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભાના, પછી આપણે ગુજરાતની વાત કરીએ ત્યાં સુધી વિધાનસભા,
પછી લોકસભા સહકારી સંગઠનો સહકારી આપણે પહેલાં પણ આવા વિડીયોમાં એક વખત કહ્યું હતું કે જે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને મજબૂત થવું હોય તો સહકારી સંસ્થાઓ તમારી પાસે જોઈ છે. એપીએમસી હોય, દૂધ મંડળીઓ હોય, સેવા સહકારી મંડળીઓ હોય, ખાતરની મંડળીઓ હોય, આ બધી જે ખેડૂતોને લગતી સંસ્થાઓ છે અથવા તો આદિવાસીઓને લગતી સંસ્થાઓ છે એ બધીમાં શાસન તમારું જોઈએ. આ બધીમાં ભારતીય જનતા પાર્ટી એને કે પ્રકારે નિયમો બદલીને પણ આ શાસન ભાજપ પાસે છે. અમને કદાચ આઈડિયા હશે સહકારની અંદર હવે એવું છે કે આ પ્રમુખ ઉપપ્રમુખનું નામ કે ઉમેદવારોનું નામ કમલમમાંથી નક્કી થઈને આવે, એટલે ભાજપના કાર્યાલયમાં મેન્ડેટ આવે. સહકારમાં આવું હોય જ નહીં. બોલે કોંગ્રેસવાળા 2-4 જણા, બાકી કોઈ અરે આની તો લડત આવવાની હોય તમારે. એમને જવાબ આવતા ભારે પડી જાય. કોર્ટમાં જાઓ, અહીં ના મોને તો સુપ્રીમ કોર્ટમાં જાઓ. પણ આ બધા મુદ્દા અગત્યના સહકારની અંદર તમે કહો એમ તો આપણે જોયેલું સૌરાષ્ટ્રની અંદર વિઠ્ઠલ રાદડિયાને ના સુપુત્ર ભાઈશ્રી જયેશ રાદડિયાના બીજા એક નેતા વચ્ચે ઝઘડો, ને આ બધું એનામાંથી થાય છે. અને પછી શું છે કે જે બાહુબલી નેતા હોય એ કોંગ્રેસનો હોય ભાજપનો હોય, એ સહકારી સંઘની અંદર જીતી જાય, પછી પાછા આ લોકો એને ગમે તે રીતે પેલા મશીનમાં નાખી દે ને પછી એ કમ્પ્લીટ થઈ જાય. જન આક્રોશ યાત્રા થકી જે પ્રશ્નો ઉઠાવ્યા એ પણ સારા છે. લોકોની આપણે ઘણી જગ્યાએ જોયું કે હાજરી ઓછી હોય કાર્યક્રમ, પણ ત્યાં પણ અમિત ચાવડા ઊભા રહેતા હતા, એમના પ્રશ્નો સાંભળતા હતા, એમની સાથે સમય વિતાવતા હતા, એમની વાતોને સાંભળતા હતા. અને એ પ્રશ્ને એ જે રજૂઆત આવે તેને લઈને પણ એમને ખાતરી આપતા હતા કે ઉપર રજૂઆત કરી. બીજું કે અહીંયા આગળ એક વાત એ ઉડીને વળી કે ધારો કે કોંગ્રેસની અંદરના પ્રશ્નો હોય તે પણ અમિત ચાવડા સાંભળતા હતા. કોઈ એક જગ્યાએ કોંગ્રેસના એક કાર્યકરે એના નેતા વિરુદ્ધ ફરિયાદ કરી તો આજુબાજુથી બીજા લોકો ભાઈ તમે રહેવા દો, આવું ના બોલશો. ત્યારે અમિત ચાવડાએ કીધું કે ના, એમને બોલવા દો, એમને હક છે, એ કાર્યકર છે આપણા, અને બોલવા દો એમ. એટલે આ હક, આ સાંભળવાની નીતિ, એને સંતોષકારક જવાબ આપવાની નીતિ પોલિટિકલ પાર્ટીના નેતા તરીકે આ કોંગ્રેસ પાસે જોવા મળે. ભાઈ ઘણી જગ્યાએ આપણે જોયું છે કે માણસ મરી જાય ત્યાં સુધી એનાથી બોલાતું નથી. આંગળી ઊંચી કરીને બે રહેવાનો, પેલો ઉપરથી મેસેજ કરે એમાં આંગળી ઊંચી કરવાની, પછી નહીં તો નહીં, ના કરવાની હોય નહીં. અત્યારે રાત હોય તો એક દિવસ છે તો દિવસ, પછી એ અત્યારે દિવસ હોય એમ કે રાત છે તો રાત. આનાથી પોલિટિકલ પાર્ટીઓ ચાલે, વાંધો નથી આવતો. કોઈ એક માણસનું એવું નામ હોય એનાથી ચાલ્યા કરે બધું, અને બીજા બધા એવું સમજતા હોય કે આ તો અમારા લીધે જ ચાલે છે. કુકડો હોય તો જ સવાર પડે એવું ના હોય, કુકડો ના હોય તો સવાર તો પડવાની જ છે. આપણે ઘણા કુકડા 9 વાગે બોલતા જોયા સવારમાં, એ નાને તો 6 વાગે આવી જાય, તો કુકડો 9 વાગે બાંગ પુકારે, 10 વાગે 11 વાગે બોલે, એને કે સવાર તો પડી જ લે. સવારે આમાં શું છે, પોલિટિકલ પાર્ટીઓએ થાકવાની જરૂર નથી. લોકશાહી વ્યવસ્થા અને રાજકારણ એ તમારી પેઢી ચલાવવાનું, તમારું ઘર ચલાવવાનું, તમારું બેંક બેલેન્સ વધે, એના માટેનું કોઈ સાધન નથી કે આ કોઈ સંસ્થાઓનું. આ તો સેવા કરવાની ભાવનાથી આવ્યા. એટલે એ સેવા કરવાની ભાવના હોય તમારામાં, પોલિટિકલ પાર્ટીઓમાં, તો તમારે કોઈનાથી ડરવા, કોઈના બાપની હળાબારી રાખવાની નહીં. ભલે ને કુકડો 10 વાગે બોલે, અંદર તમારી સવાર 6 વાગે થઈ ગઈ છે, તમારે સમજી લેવાનું. અને જન આક્રોશ, આ જન આક્રોશ યાત્રા હતી, સાચો જન આક્રોશ ફાટે એવી ચરમસીમાએ જાય ત્યારે શું થાય છે સત્તાઓનું આપણે જોયું છે. ઘણા બધા રાજ્યોમાં, જિલ્લાઓમાં, દેશમાં જોયું છે આપણે કે વાજપેયીજીને વડાપ્રધાન આ દેશે બનાવ્યા, ઇન્ડિયા શાઇનિંગ. અને વાજપેયીજી તો પરફેક્ટ વહીવટ. આજે બી આપણે આ વિડીયોના માધ્યમથી કહીએ કે વાજપેયીજી, ઇન્દિરાજી, આ બધા જે નેતાઓ ભૂતકાળમાં થઈ ગયા, એમના જોડે કોઈ આવે નહીં. એ વસ્તુ તો 100%ની વાત. પણ એ લોકોએ ફેંકાઈ ગયા. આ જન આક્રોશ થયો, ઇન્ડિયા શાઇનિંગ, કઈ શાઇનિંગ હોય એ ખબર ના પડી, ફીલ ગુડ,
આ બધા સાઇનિંગો ને બિલકુલ કઈ ઠેકાઈ જાય ખબર પડી નહીં. અને એ વખતે આ UPA 1 ને UPA 2 અને એ બધા આ બધા બિલ તમે જુઓ UPA 1 2 વખતે રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ફૂડ, આ બધા બિલ કોંગ્રેસ લાવી મહત્વના હતા. મનરેગા યોજના, મહાત્મા ગાંધી નેશનલ રોજગારી ગેરંટી યોજના, હવે નામ બદલી કાઢી, યોજના તેની જ છે, એમાં કેટલાક નિયમો બદલ્યા છે, ઘરના નિયમો લાયા થોડાક, પણ કહેવાનો મતલબ એ યોજનાઓ એની છે એના નામ બદલીને ચલાવવાની છે. એ આવી સારી યોજનાઓ મૂકવા છતાં એ સત્તા જતી રહી. એમની સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ, કેટલાક નેતાઓ જેલમાં ગયા હશે એ વખતે, અને કેટલાક નેતાઓના રાજીનામા લઈ લેવાયા હશે. કારણ કે આક્ષેપ થાય તો રાજીનામું તો લઈ જ લેવું પડે. આ તો કંઈ કોઈના બાપની પેઢી ન હોય. એ વખતે મનમોહનસિંહ વખતે બધાના લેવાઈ ગયેલા. હવે તો ભ્રષ્ટાચાર થતો જ નથી. થાય તો એ મશીનમાં ગાળ દેવાનું, અને મશીન ફરે એટલે પેલી બાદ ક્લિયર થઈ નીકળી જાય. આપણે હેમંત બિસ્વાના કેસમાં જોયું, આસામના CM છે, ભયંકર આક્ષેપ હતો સાહેબ. અલા મારા એ માણસ ભાજપમાં ગયો એટલે પતી ગયું, ગંગા નાયા. હજી મહારાષ્ટ્રમાં પેલા ભાઈ શરદ પવારના ભત્રીજા અજીત પવાર પર ભયંકર આક્ષેપ આ લોકો જ કર્યો તો, ભાજપવાળા જ કરેલો. એમની જોડે બેહાડી દીધા, સત્તામાં ઉપ મુખ્યમંત્રી બનાવી દીધા રાજ્યના, અને જોડે બેહીને એવા કહેશે હો પાછા મીડિયાને કે મારી હોમે આક્ષેપ આ લોકો જ કર્યો તો, એમની જોડે અત્યારું સત્તામાં બેવું. નફટ કેટલું શરમ આવી ગયા. તો આ જોડે બેઠા એ લોકો ઢોંકળીને પોણી લઈને ડૂબી મરવું જોઈએ. મુંબઈનો દરિયો જગ્યા આવે તો સમાધિ લઈ લેવી જોઈએ. આ લોકો પેલો જોડે બેહીને તમારું કહેશે કે મારી અમે 700-800 કરોડ કે 1000 કરોડ દાખલા તરીકે જે હોય એનો આક્ષેપ આ લોકોએ કર્યો તો મારી જોડે બેઠેલા એ લોકોએ, અને એ લોકોએ મને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવ્યો. સત્તા માટે ઘટના કિનારે બેઠેલા કંધાતા કૂતરા સાથે સમાધાન કરી લેવાની નીતિ આ દેશને કઈ લઈ ગયો. અત્યારે પરિસ્થિતિ તમે સમજો એવી નથી. તમને જે સાઇનિંગ દેખાય છે એવી પરિસ્થિતિ નથી. બહુ ગંભીર પરિસ્થિતિ છે. એના માટે રાજકીય નેતાઓ ભાજપના હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય, બધા વિચારવું પડશે. આ કાલે પેલા મહેશભાઈ વસાવા પેલા જનતા દળ યુ એમના ફાધર જોડે હતા. ફાધરે અત્યારે તો એવો પોલિટિકલથી નિવૃત્ત છે, અને સારું નામ હતું ડેડિયાપાડામાં એમનું. ત્યારબાદ BTPના ધારાસભ્ય બન્યા, પછી ભાજપમાં ગયા, અને હવે એમને આત્મજ્ઞાન થયું કે કોંગ્રેસનો જબ્બો એમને ગઈકાલે પકડી દીધો. મહેશ વસાવા મજબૂત નેતા છે, તેની સામે ચૈતર વસાવા છે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી પર ના ધારાસભ્ય. અને ચૈતર અત્યારે ટોપ પર ચાલે છે. B ટીમ, C ટીમ, D ટીમ બધું વાત છોડો, જે પેપરમાં નિયમિતનો આવતા હોય મુજબ, પણ ચૈતર મજબૂત છે. અને આમ આદમી પાર્ટીમાં અત્યારે વર્તમાન 3-4 ધારાસભ્યો હોય એમાં એક કદાચ એની સીટ જાળવી રાખે આ ચૈતર વસાવા, કારણ કે એ વિધાનસભામાં એની સીટ જાળવી. લોકસભામાં તો આપણે જોયું કે ભાઈ એ ભાઈ હારી ગયા મનસુખભાઈ સામે. તઈ આ મહેશભાઈને કોંગ્રેસ કોમ્બિનેશન કરીને જો મહેશભાઈની ટિકિટ મળવાની હશે, આ તો બધું નક્કી હોય તો જ લડ્યા હોય, રોજ આવ્યા હોય કોંગ્રેસમાં, એ મહેશ વસાવા ઉમેદવાર તરીકે ઊભા રહે તો પરિણામ કટ ટુ કટ હોય એ વસ્તુ નક્કી. એટલે ઠીક છે, આ લોકો જન આક્રોશ યાત્રા થકી બીજા બધા નેતાને જોડી રહ્યા છે, અને કોંગ્રેસનો લગભગ એક નેતા સાથે પ્રદેશ સમિતિના એક નેતા, AICCના એક નેતાની હાજરીમાં એવું કહેતા હતા કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી વખતે અમારો ગામડે ગામડે જવાનો આવો જ કાર્યક્રમ છે. જે તે ઉમેદવારોને એ વિસ્તારના ગામમાં, જે એના મત વિસ્તારમાં આવતા નાના મોટા ગામોમાં રાત્રિ રોકાણ, ત્યાં જ ભોજન, ત્યાં જ લોકો સાથે રાત્રે મળવાનું, અને જે કોંગ્રેસની વિચારધારા છે એમની સાથે જે ખોવાઈ ગયેલા છે એ લોકોને જોડવાના, અને ભારતીય જનતા પાર્ટીના વિસ્તારમાં ભ્રષ્ટાચાર છે એ ઉજાગર કરવાનો. એટલે આ રીતે કોંગ્રેસ તો ઘરે ઘરે જાય તો ચોક્કસ એને પરિણામ મળી શકે છે. આમાં કંઈ નવી નવાઈનું નથી. તમારે જે એમના શીર્ષ નેતૃત્વએ સ્વીકાર્યું એમ કે ભાઈ આપણે ઘરે બેસી રહેલા, ઓફિસોમાં બેસી નિર્ણય કરતા હતા, એના કરતાં આ વસ્તુ સારી છે. અને એ વસ્તુ આ લોકોને સમજવા કાલે મળી. ગઈકાલના કોંગ્રેસના એક નેતા સાથે વાત થઈ
તો એમને અમે પૂછ્યું કે ભાઈ આ બે ફેઝમાં યાત્રા જન આક્રોશ યાત્રાએ ગુજરાતમાં કરી, તમને કેવું લાગે, શું થાય? તમને ચોક્કસ આનાથી ફેર પડે છે. એટલે પત્રકાર મિત્રો સાથે વાત થઈ આ વિડીયો બનાવતા પહેલા ગઈકાલે, તો એમને પણ કીધું કે જન આક્રોશ યાત્રાથી થોડુંક પરિણામ મળીશું કોંગ્રેસના, એ પરિણામ મતમાં પરિવર્તિત થાય અને એનાથી સરકાર બને તારે તમે ખરા કહેવાઓ. અને એના માટે તમારે તમારા પેલા ખુઈ ગયેલા કાર્યકરો, સુઈ ગયેલા નેતાઓ, સુતુપ્ત અવસ્થામાં એ બધા નેતાઓ ઉઠાડવા પડે, દોડાવવા પડે. તમારે ભારતીય જનતા પાર્ટી પાસેથી શીખવું પડે. ચૂંટણી જીતવા સારું જેનો ઉપયોગ જેટલો થાય એટલો કરો તમે, તો તમે ચૂંટણી જીતો. ચૂંટણી કેવી રીતે જીતાય એ ભારતીય જનતા પાર્ટી પાસેથી શીખવા જઈએ. સારું ખોટું ગમે તેવું આઘું પાછું તોડ ફોડ મોડી મારી મચેડીને ગમે તે કરો પણ સત્તા લાવો. અને આ વસ્તુ જો નહીં શીખો તો સત્તા તમારાથી દૂર રહેશે. હા, સીટોમાં પરિવર્તન થાય તો 17માંથી તમે સાદી સંખ્યામાં કદાચ પહોંચો, પણ રહેવાનું વિરોધ પક્ષમાં આવે. અને આમ આદમી પાર્ટીથી તમે કોંગ્રેસવાળા થોડા ચેતતા રહેજો કે ગુજરાતમાં તમારો જે શરૂઆતનો ગ્રોથ છે એમાં પહેલો તમને નડવાનું કોઈ હશે આમ આદમી પાર્ટી. અને એ લોકો ગુજરાતમાં સત્તા તો એમને એકલા હાથે મળવાની નથી. કદાચ આ કોંગ્રેસનું એવું કહેવાય આપણે કે એકલા હાથે સત્તા મળવાની નથી. એટલે એ કોંગ્રેસ તો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ જ કરે, નક્કી છે. આમ આદમી પાર્ટી વિરોધ કરે, પણ અંદર ખાનગી આમ આદમી પાર્ટીનો સંકલ્પ શું છે એ ખબર પડતી નથી. એ શેના માટે પોલિટિક્સ કરે છે એ પણ સમજાતી નથી. આ બધી વાતો છે. અને જન આક્રોશ યાત્રા થકી લોકોના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, બહાર આવતા હોય, અને એનું જો સરકારમાં આ કોંગ્રેસ વાળા નેતાઓ ને કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસના નેતાઓ ઉગ્રતાથી રજૂઆત કરતા હોય ને એનું પરિણામ મળતું હોય તો સારી વાત છે. કારણ કે અંતે તો આપણું રાજકારણ લોકો માટે છે, લોકોની સુખાકારી માટે છે. આ વસ્તુ દરેક પોલિટિકલ પાર્ટીઓએ અને એના નેતાઓએ સમજવી જોઈએ. આજના વિડીયોમાં આપણે આટલી વાત કરી. નવા મુદ્દે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય ગુજરાત, જય ભારત.